નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રકરણ નંબર 10 ચાલુ છે સદિશનું બીજગણિત, એમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 10માં આપણે એક્ઝામ્પલ નંબર 10માં આગળ વધીશું. તમારી જોડે નોટબુક રાખજો, ચોપડી પણ રાખજો. હું જે પણ રકમ તમને બોલું છું ધ્યાનથી સમજજો, સમજવાનો પ્રયત્ન કરો, પોતાની જાતે મનમાં વિચારો કે આ દાખલાનું સોલ્યુશન આપણે કઈ રીતે કરી શકીએ. બરાબર? પછી હું સમજાવું છું, એમાં ધ્યાન આપજો તો થોડું વધારે મજા આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ તમને બે આપી દીધા છે, બે સદિશો. આપણે એને સદિશ 1 એ સદિશ લઈ લઈએ અને બીજાને આપણે બી સદિશ લઈ લઈએ. બરાબર? હવે જે કીધું છે એ પ્રમાણે આ એક મેં સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે. પાસેની બાજુઓના સ્થાન સદિશ તમને આપી દીધેલા છે. માની લો કે હું આને ઓ બિંદુ લઈ લઉં છું. ઓથી લઈને અહીંયા એ લઈ લઈએ. આ એક સદિશ આપેલો છે, એને હું કહી દઉં છું સદિશ એ. અહીંયા ઓથી લઈને આ બી, બરાબર, આ બી સદિશ આપેલો છે. પાસેની બાજુઓ તમને જે આપેલી છે એના સ્થાન સદિશો આપેલા છે, તો આ લઈ લીધી. બરાબર છે? ચલો આપણે નામ આપી દઈએ ઓ એ ઓ બી, અને અહીંયા આપણે સી નામ આપી દઈએ. પછી તમને આગળ પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ આ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણને સમાંતર, તો વિકર્ણ કયો બનશે? ઓસી વિકર્ણ બનવાનું. આને સમાંતર આપણે શું શોધવાનું છે? એકમ સદિશ શોધવાનો છે. સાથે સાથે તેનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તમને બે પ્રશ્નો માગ્યા છે, તો આપણે પહેલું કામ શું કરશો? આપણે બતાવી દઈએ અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ઓ એ સી બી દર્શાવેલ છે. બરાબર ને? સદિશ ઓ એ તથા સદિશ ઓ બીનો સ્થાન સદિશ અનુક્રમે સદિશ એ અને સદિશ બી લેતા. ઓકે, ચલો હવે આપણે સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો સદિશ સરવાળાનો નિયમ પરથી જાણીએ છીએ. આપણે આ વસ્તુ તમારે પરીક્ષામાં લખવાની નથી, આ તમારી સમજણ માટે છે. આપણે ગુણધર્મોમાં શરૂઆતમાં સદિશની અંદર આપણે બે ગુણધર્મો જોયા હતા. કોના માટે? પરિણામી સદિશ શોધવા માટે. એક હતો ત્રિકોણનો નિયમ અને બીજો હતો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, કે જ્યારે આ સામાન્ય બિંદુ કહેવાય, પ્રારંભિક બિંદુ કહી શકીએ સદિશનું, તો આ સદિશનું જે પ્રારંભિક બિંદુ છે એ સામાન્ય બિંદુ કહી શકાય આ સદિશ માટે પણ અને આ સદિશ માટે પણ. તો આ સામાન્ય બિંદુમાંથી જે પસાર થતો જે વિકર્ણ છે એ આ બે પાસે બાજુઓના સ્થાન સદિશના પરિણામી સદિશ થશે. એવું તો આપણે શીખી ગયા છીએ. તો અહીંયા આપણે અહીં સદિશ ઓસી બરાબર શું લખી શકો તમે? સદિશ ઓ એ વત્તા સદિશ ઓ બી લખી શકાય. લખી શકાય ભાઈ. ચલો આપણને આ શું કહેશો? તો વિકર્ણ કહીશું આને. બરાબર ને? તો આ શું થશે? સદિશ એ વત્તા સદિશ બી થશે. આપણને શું કીધું છે? આ વિકર્ણની દિશામાંનો એકમ સદિશ શોધવાનો છે. એટલે કે આપણે બે રીતે શોધી શકતા હતા. એક એની વિરુદ્ધ દિશા પણ આવી શકે અને એક એની દિશામાં પણ આવી શકે, પરંતુ અહીંયા તો સ્પષ્ટતા કરેલી છે કે વિકર્ણની દિશામાં જ એકમ સદિશ શોધવાનો છે. તો આપણે શું કરીશું? આ વિકર્ણનો સદિશ શોધી દઈએ, પછી એનો એકમ સદિશ શોધી દઈએ અને એકમ સદિશ જે મળી જશે એ જ આપણો શું થઈ જશે? જવાબ થઈ જશે. પરંતુ જો તમને એવું ન કીધું હોય કે વિકર્ણની દિશામાંનો એકમ સદિશ શોધો, તો આપણે પ્લસ ઓર માઇનસ સાથે કામ કરવું પડે. એટલે કે તમને શબ્દ એ વખત એવો માગ્યો હશે કે વિકર્ણને સમાંતર સદિશ શોધવાનો છે.
વિકર્ણ અને સમાંતર સદિશ। અને અહીંયા આપણે પ્રશ્નમાં પણ એ જ રીતે કીધું છે વિકર્ણ અને સમાંતર એકમ સદિશ શોધવાનો છે। તો આપણે શું કરીશું, પ્લસ ઓર માઇનસ બતાવીશું। ઓકે, ચલો હવે અહીંયા આપણે લઈ લઈએ અને આપણે સદિશ સી કહેવું તો પણ કહી શકીએ છીએ, બરાબર ને। આને સદિશ સી કહી દઈએ, પરિણામી સદિશ। તો અહીં વિકર્ણ સદિશ સી ઓ સી બરાબર આપણે શું લખવાના, અહીંયા આપણે નીચે લખી દઈએ। તો શું લખશું આપણે, આ બંનેનો સરવાળો કરીશું। તો ચલો, સદિશ એ વત્તા સદિશ બી, સદિશ એ કેટલો આપેલો છે 2i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ વત્તા સદિશ બી કેટલો આપેલો છે આપણને i કેપ માઇનસ 2j કેપ માઇનસ 3k કેપ। ચલો આના પછી આપણે શું કરી શકીએ, તો 2 + 1 એટલે કે 3i કેપ માઇનસ 6j કેપ પ્લસ 2k કેપ। આ આપણને મળી ગયો સદિશ સી। પરિણામી સદિશ પણ બોલી શકીએ છીએ, ખ્યાલ આવે છે। ચલો હવે આપણે શું કરીશું, પ્રશ્ન આપણને પૂછ્યો છે એ પ્રમાણે અહીં વિકર્ણ ઓસીને સમાંતર સદિશ। તો શું લખવાના આપણે, સદિશ સી ભાગ્યા સદિશ सीનું મૂલ્ય, સદિશ સી। તો સદિશ સી આપણે શું આપેલું છે 3i કેપ માઇનસ, અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ લખવું પડશે કેમ કે ઓસીને સમાંતર સદિશ પૂછ્યો છે। સમાંતર સદિશનો મતલબ શું થાય, એની દિશામાંનો સદિશ અને એની વિરુદ્ધ દિશામાંનો સદિશ, એવું પણ આપણે બતાવી શકીએ છીએ। તો 3i કેપ માઇનસ 6j કેપ પ્લસ 2k કેપ ભાગાકારમાં એનું મૂલ્ય 3નો વર્ગ 9 વત્તા 36 વત્તા 4, 36 ને 4 40, 40 ને 9 કેટલા થઈ જાય 49, 49નું વર્ગમૂળ 7 થઈ જાય। તો આપણે શું લખી શકીએ 1/7 3i કેપ પ્લસ ઓર માઇનસ કમ્પલસરી બતાવવું જરૂરી છે માઇનસ 6j કેપ પ્લસ 2k કેપ। આ આપણો ફાઇનલ આન્સર થઈ શકે। શું થઈ શકે ભાઈ, આ આપણો ફાઇનલ આન્સર થઈ શકે છે, ખબર પડે છે। પરંતુ બુકમાં તમને બેમાંથી કોઈ પણ એક આન્સર પણ આપી શકે છે, એટલે કે આ રીતે પણ લખેલું હોય વિકર્ણની દિશામાં એકમ સદિશ। તો આ રહ્યો જવાબ આવશે તમારો 1/7 3i કેપ માઇનસ 6j કેપ પ્લસ 2k કેપ હશે। જો તમને બુકમાં પાછળ જવાબ આપેલો હશે તો તમારે સમજવાનો કે એની દિશામાંનો ઘટક હશે। આગળ માઇનસ નિશાની આપેલી હોય એટલે કે માઇનસ 3i કેપ પ્લસ 6j કેપ માઇનસ 2k કેપ જવાબ આપેલો હોય તો તમારે સમજવો કે વિકર્ણની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ થશે। પરીક્ષામાં અત્યારે બુકની અંદર ભલે બંનેમાંથી કોઈ એક જવાબ આપ્યા હોય, પરંતુ આપણે બંને યાદ રાખવા, જ્યારે પણ આપણને સમાંતર સદિશની વાત કરી હોય ત્યારે આપણે આ બંને વસ્તુ યાદ રાખીશું। એટલા માટે કેમ કે MCQમાં આપણને ખબર નથી કે પ્લસવાળો આન્સર આપેલો છે કે માઇનસવાળો આન્સર આપેલો છે। ઓકે, ચલો આઈ થિંક અહીંયા સુધી તો ક્લિયર થઈ ગયું હશે। હવે આ પ્રથમ પ્રશ્નનો જવાબ થઈ ગયો કે જે તમને પૂછ્યો હતો કે ભાઈ વિકર્ણ અને સમાંતર એકમ સદિશ શોધો, તો આટલા સુધી આન્સર આવશે। પરંતુ એનું ક્ષેત્રફળ કીધું હોય તો તમને બેના ક્ષેત્રફળ યાદ રાખવાના કીધા હતા। એક તમને ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું કીધું હતું અને બીજું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું કીધું હતું। સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની અંદર શું યાદ રાખશું, તો પાસેના સદિશોનો સદિશ ગુણાકાર કરવાનો રહેશે। ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બિંદુ જે સામાન્ય બિંદુ જે પ્રારંભિક બિંદુ છે એથી પાસેની બાજુઓના સ્થાન સદિશોનો સદિશ ગુણાકાર એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય આપે છે। અહીંયા આપણના માટે શું થઈ જશે, તો આપણે એવું લખી શકીએ કે અહીં
समांतर बाजू चतुष्कोण OACB નું ક્ષેત્રફળ બરાબર આપણે શું લખશો સદિશ A ક્રોસ સદિશ B લખાય બરાબર ને। ચલો હવે ક્રોસ પ્રોડક્ટ હોય તો આપણે નિશ્ચાયક લઈશું। પહેલામાં શું આવશે I કેપ J કેપ અને K કેપ। સદિશ A એટલે શું આપેલું છે તો એના આપણે શું લખવાના છે અદિશ ઘટકો તો 2 આવશે -4 આવશે અને 5 આવશે। સદિશ B છે બીજા સ્થાને તો આપણે એના અદિશ ઘટકો લખીશું તો 1 -2 અને -3। આટલું લખ્યા પછી તમે શું કરશો નિશ્ચાયક છોડી દેશો તો નિશ્ચાયકની અંદર I કેપ લખી દેશો એમના એમ। I કેપ એટલે કે આ ઊભો સ્તંભ અને આડી હરોળ છોડી દેવાનો। એ સિવાય તમને જે દેખાય છે એનો ક્રોસ પ્રોડક્ટ કરવાનો ક્રોસ ગુણાકાર કરશો 4 તરીના 12 અહીંયા 5 દુના 10 પણ કેવા થશે માઇનસ અને સૂત્રનો પણ માઇનસ એટલે પ્લસ વચ્ચેનું માઇનસ આ છોડી દો આ પણ છોડી દો તો અહીંયા -6 અને એ થઈ જાય 5 પણ કેવા પ્લસ છે તો સૂત્રનો માઇનસ આગળ આવશે એટલે -5 અહીંયા K કેપ આ છોડી દો અહીંયા થઈ જશે -4 અહીંયા થશે -4 સૂત્રનો માઇનસ મૂકીશું એટલે માઇનસ પ્લસ। ઓકે અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને। ચલો હવે આપણે શું કરવાનું છે તો હવે આની અંદર આપણે ખાસ વસ્તુ ધ્યાન રાખીશું। આની અંદર કઈ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે તો જો આ ભાગ તો 0 થઈ ગયો। ચલો હવે કયું વધશે તો અહીંયા કેટલા થઈ ગયા 22 I કેપ અહીંયા 11 પણ કેવા થઈ જશે +11 J કેપ। અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને। આ થઈ ગયો સદિશ મળ્યો પરંતુ ક્ષેત્રફળ શોધવાનું એટલે એનું મૂલ્ય આપણને માગે તો આપણે મૂલ્ય શોધવું પડશે તો આપણે મૂલ્ય શોધી દઈએ A ક્રોસ B શું થઈ જશે ભાઈ વર્ગમૂળમાં 22નો વર્ગ વત્તા 11નો વર્ગ। હવે આની અંદર કંઈ લાંબુ ખેંચવાનું નહીં કેમ કે આ શું કહેવાય 11નો વર્ગ × 2નો વર્ગ વત્તા 11નો વર્ગ કહેવાય। 11નો વર્ગ બહાર કાઢી દો તો શું થઈ જશે 11 બહાર નીકળી ગયા તો અહીંયા 2નો વર્ગ શું થઈ જાય 4 વત્તા 1 ખ્યાલ આવે છે તો શું થઈ ગયું કહેવાય 11√5 આ રીતે લખી શકો તમે તો આ થઈ ગયું કહેવાય। અહીંયા જો તમને કોઈ એકમ ન આપેલો હોય તો ક્ષેત્રફળ હોવાના કારણે ચોરસ એકમ લખી શકો છો તો આપણા માટે શું થઈ ગયું કહેવાય બીજા પ્રશ્નનો જવાબ એટલે કે આન્સર નંબર 2। ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો। આઈ થિંક તમને બધાને ક્લિયર થઈ ગયું હશે। ચલો હવે આના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે એના વિશે આપણે ચર્ચા કરીએ। રકમમાં ખાસ ધ્યાન આપજો જેટલું તમે અંદર જોશો એટલો તમને આઈડિયા આવી જશે। એક્ઝામ્પલ નંબર 11ની વાત કરીએ। એક્ઝામ્પલ નંબર 11માં તમે ખાસ ધ્યાન આપજો। અહીંયા તમને એક સદિશ એવો લેવાનો છે આપણે કે જે આપણી અક્ષો કે આપણે જે અહીંયા દોરતા હતા ને તમને બધાને ખબર છે આપણે આ રીતે દોરતા હતા થિયરીમાં પણ આપણે ડ્રો કરી ચૂક્યા છીએ બરાબર। અહીંયા આપણે O લઈ લઈએ આ X છે આ Y છે અને Z છે બરાબર। તો આપણે એક એવો સદિશ લઈશું કે જે આ OX અક્ષ સાથે OY અક્ષ સાથે અને OZ અક્ષ સાથે સમાન માપનો ખૂણો આંતરે છે એટલે કે બનાવે છે એવું આપણે સાબિત કરવાનું છે એટલે કે એના દિક કોસાઇન એટલે કે આપણને બધાને ખબર છે દિક કોસાઇન એટલે કે આપણે શું કરશું એની દિશામાંના એકમ સદિશો આપણે સરખા થાય એ આપણે બતાવવાનું છે। આ દિશામાંનો મતલબ કે OX જે અક્ષ છે એ દિશામાંનો Y અક્ષની દિશામાંનો અને Z અક્ષની દિશામાંના દિક કોસાઇન એટલે કે એમના એકમ સદિશના મૂલ્ય શું થઈ જાય સમાન થતા હોય એવું આપણે સાબિત કરવાનું છે। હવે સાબિત કરવાનું હોય તો આપણે એવું લઈ લેવું પડે તો આપણે શું કરીશું ધારો કે કોઈ સદિશ એ OX OY અને OZ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવે છે
બરાબર. આપણને સાબિત કરવાનું છે કે સરખા છે, એટલે આપણે પહેલાં એવું લઈ તો ના લેવાય કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. આપણે એવું સાબિત કરવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? તો એના માટે આપણે એક જ રસ્તો છે. આપણે એક વસ્તુ જાણીએ છીએ. શું જાણીએ છીએ? આપણે એક પરિમાણ જાણીએ છીએ કે ભાઈ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. આ પરિણામ આપણે જાણીએ છીએ. અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા આપણને સાબિત કરવાનું છે કે એના દિક કોસાઇન. અહીંયા પ્રશ્ન ખાસ સમજો. અહીંયા તમને એવું કહી દીધું છે કે સમાન માપનો ખૂણો આંતરે છે. તો અહીંયા આપણે એવું લઈ લઈએ કે અહીં આલ્ફા બરાબર બીટા બરાબર ગામા થાય છે. એ સમાન માપનો ખૂણો આપેલું છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. તો શું થઈ જશે? કોસ સ્ક્વેર આલ્ફા અને કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1 લખી શકાય. તો આ કેટલી વખત થઈ ગયા? 3 વખત થઈ ગયા. બરાબર 1 થઈ ગયો કહેવાય. તો કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1/3 કહેવાય. ઓકે. તો અહીંયા આપણે શું કરીશું? કોસ આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 1/3. ઓકે. તો આનો મતલબ શું થયો કહેવાય? કોસ આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 1/3, કોસ બીટા બરાબર પ્લસ ઓર માઇનસ 1/3 અને કોસ ગામા બરાબર પ્લસ ઓર માઇનસ 1/3 થયો કહેવાય. બરાબર. પરંતુ અહીંયા આપણને જે દિક કોસાઇન કીધી છે એ આપણે અહીંયા બે રીતે લખી શકીએ. બે રીતે એટલે કે આપણે ત્રણેય અક્ષોની સાપેક્ષે લખવાનું થાય તો આપણે આ રીતે લખી શકીએ 1/3, 1/3 અને 1/3, અથવા તો -1/3, -1/3 અને -1/3 થાય. પરંતુ અહીં દિક કોસાઇન 1/3, 1/3 અને 1/3 ને ધ્યાનમાં લેતા. ઓકે. 1/3 ને ધ્યાનમાં લેતા. ખ્યાલ આવી ગયો? એટલે આપણે આ વસ્તુ સાબિત કરી દીધી. ખબર પડે છે દરેક વિદ્યાર્થી મિત્રોને? આની અંદર કંઈ નવું નથી. ફરીથી એક વખત ધ્યાન આપી દો. ખાલી બોલી જઉં છું એક વખત. આપણને એવું કહી દીધું છે કે કોઈ એક સદિશ આપેલો છે. એ સદિશ OX અક્ષ, OY અક્ષ અને OZ સાથે સમાન માપનો ખૂણો બનાવતો હોય તો તમારે એવું કહેવાનું છે કે એની દિક કોસાઇન એ 1/3, 1/3 અને 1/3 થાય છે એવું તમારે સાબિત કરવાનું છે. તો આપણે એક પરિણામ જાણતા હતા. તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા બરાબર 1 કહેવાય. અહીંયા આપણને આલ્ફા બરાબર બીટા બરાબર ગામા આપેલું છે તો અહીંયા મૂકી દો. એના ઉપરથી કોસ આલ્ફા મળી ગયો તો એ જ કોસ આલ્ફા, કોસ બીટા અને એ જ કોસ ગામા થશે. એનો મતલબ કે આપણે દિક કોસાઇન લખવું હોય તો આ રીતે લખી શકીએ. આની અંદર આ રીતે લખી શકીએ. અહીંયા આપણને આને ધ્યાનમાં લેવાનું નથી કીધું. સાબિત ફક્ત આપણે આ જ વસ્તુ કરવાનું હતું, માટે આપણે આને ધ્યાનમાં લઈ શકીએ છીએ. ઓકે. ચલો હવે એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 12 તરફ ધ્યાન દોરીશું. એક્ઝામ્પલ નંબર 12ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે એ ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ખાસ એટલે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને સદિશ A આપી દીધેલો છે. I cap પ્લસ 4J cap પ્લસ 2K cap. સદિશ B તમને આપેલો છે સાથે સાથે 3I cap માઇનસ 2J cap પ્લસ 7K cap. અને સદિશ C બરાબર તમને આપેલું છે 2I cap માઇનસ J cap પ્લસ 4K cap. અહીંયા તમને 3A સદિશ, B સદિશ અને C સદિશ આપેલા છે. સદિશો એ ખાસ ધ્યાન આપજો, સમજો વિદ્યાર્થી મિત્રો. સદિશ A અને સદિશ B ને લંબ હોય તથા સદિશ C ડોટ સદિશ C D બરાબર 15 થાય તેવો સદિશ D શોધવાનો છે.
तो धारी लईए, धारो के सदिश डी बराबर एक्स आई कैप वाय जे कैप अने जेड के कैप लेता। हवे आ जे सदिश लीधो ए सदिश एम कीधुं एने के सदिश डी ए अने सदिश बी ने लंब छे। एटले के शुं लखी शको तमे? सदिश ए डॉट सदिश डी बराबर 0 तथा सदिश बी डॉट सदिश डी बराबर 0 लखी शको। लखाय कि ना लखाय? चलो आनो मतलब पहला आपणे आ लई लीए परिणाम बराबर 0। सदिश ए केटलो आपेलो छे तमने? तो आई कैप प्लस 4 जे कैप प्लस 2 के कैप डॉट सदिश डी केटलो आपेलो छे? तो आपणे शोधवानो छे तो वाय जे कैप प्लस जेड के कैप बराबर 0। तो आनो मतलब शुं थई गया? अदिश गुणाकार तमे जाणो छो, आई साथेना जे अदिश घटको एनो गुणाकार करवानो एटले के 1 इंटू एक्स एटले के एक्स वत्ता 4 इंटू वाय एटले के 4y प्लस 2 इंटू जेड एटले के 2z बराबर 0। आपने एक परिणाम मळी गयुं। ए ज प्रमाणे आपणे सदिश बी डॉट सदिश डी बराबर 0 लई लीए तो आपने कंईक बीजू परिणाम मळशे। सदिश बी बराबर केटलू आपेलू छे? 3 आई कैप माइनस 2 जे कैप प्लस 7 के कैप डॉट एक्स आई कैप प्लस वाय जे कैप प्लस जेड के कैप बराबर 0। अहींया आपने शुं कीधेलू छे? तो 3x ओछा 2y वत्ता 7z बराबर 0। अहीं आपणे लखी शकीए समीकरण 1 અને समीकरण 2। अहीं आपणे બે समीकरण मळी गया। समीकरण 1 तरीके आ हतुं, समीकरण 2 अहीं हतुं। तो आ बंने समीकरणने आपणे उकेल मेळवीने आपणे x y અને z નું મૂલ્ય શોધવું છે। તો આપણે ક્રેમરની રીતની મદદથી આપણે સમીકરણ ઉકેલ શોધી શકીએ। એમાં આપણે કઈ રીતે શોધી શકીએ? તો એના માટે આપણે x ના છેદમાં માનાંક લેવાનો એટલે કે નિશ્ચાયક લેવાનો। x ના જે સહગુણક હોય એને ઢાંકી દેવાના આ રીતે। એ સિવાય અહીંયા તમને કયા દેખાય છે? સિક્વન્સમાં લેવાના y z। તો પહેલાં કોણ છે? 4 અને 2 બરાબર। પછી શું છે? -2 અને 7 બરાબર y બરાબર। ચલો અહીંયા શું કરવાનું? y તો y પછી શું આવે? z। તો અહીંયા y ને ઢાંકી દેવાનું પણ z અને x લેવાનું, x z નહીં લેવાનું, સિક્વન્સમાં લેવાનું બરાબર। y પછી z, z પછી x, x પછી y, y પછી z, z પછી x એ રીતે લેવાનું બરાબર। અહીંયા y આવી ગયો તો yના સહગુણક નહીં લેવાના, એ સિવાયના 2 લેવાના, પણ પહેલો z લેવાનો। તો z શું છે? 2, પછી શું છે? 1, પછી અહીંયા શું છે? 7, અહીંયા છે 3 આવી ગયો। ચલો એના પછી છે z, z ઢાંકી દો તો અહીંયાથી x થી શરૂઆત કરવાની, 1 અને 4, 3 અને -2। તો અહીંયા લખવાનું 1 અને 4, 3 અને -2। ઓકે, અહીંયા સુધી ક્લિયર? આના બરાબર આપણે કોઈ કોન્સ્ટન્ટ k ધારી લઈએ। ચલો હવે આપણે આનું સાદરૂપ આપી દો તમે। તો સાદરૂપ તમે આપશો તો x બરાબર શું થઈ જવાનું? 7 ચોક 28। આ 28 અને આ કેટલા થઈ જાય? 4 એટલે પ્લસ થઈ જવાના, તો +4 बराबर y अपॉन 3 दूना 6 ओछा 7 बराबर z अपॉन -2 -12 बराबर k। तो x ની બધી x y અને z ની વેલ્યુ બધી k માં આવી જશે। તો આપણે એના ઉપરથી k ની વેલ્યુ શોધીશું અને k ની વેલ્યુ આપણે બધામાં મૂકી દઈશું તો આપણને પરિણામ મળી જશે x y અને z નું। તો અહીંયા x બરાબર શું લખાય? 32k। y बराबर शू लखी शको? -k लखी शकीए अने z बराबर शू लखी शको? -14k। ओके, हवे आपने एक रिलेशन बीजू पण आपेलू है, सदिश c डॉट d बराबर 15। सदिश c, तो सदिश c आपने केटलो आपेलो है? तो 2i कैप माइनस j कैप प्लस 4k कैप डॉट આપણે લખી શકીએ। તો અહીંયા x એટલે શું કહેવાય? 32k i कैप प्लस -k j कैप
माइनस 14k जे कैप लखी शकाय कि ना लखी शकाय बराबर 15। तो अहीं शुं थई जशे 32 दूना 64 थई जाए कि नहीं। तो 2 × 32k अहीं माइनस माइनस प्लस के अहीं 4 × माइनस એટલે माइनस 14 ના ચોક 56k बराबर 15। આવું મળી જાય 32 दूना 64 થઈ જાય 64k વત્તા કે માઇનસ 56k बराबर 15 થઈ ગયા। चलो पहला मैंने एम कहो 64 में तमे सॉरी आ 65 कर दो 65 में तमे 56 काढ़ो एटले केटला रहेशे 4 ने 5 9 9 वधे कि ना वधे बराबर। तो 9k बराबर 15 थई गया। हवे शुं करशो तो हवे k बराबर 5/3 लखी शकीए। चलो k नी वेल्यू मळी गई तो आना उपरथी आपणे शुं करीशुं तो x बराबर 32k तो 32 × 5/3 तो केटला थई जाए तमे बधा केल्क्युलेशन कर दो। तो अहींया जो न उड़ता होय छे तो आपणे गुणी दीए तो 5 दूना 10 15 અને 16/3। चलो ए प्रमाणे y केटलो छे -k तो -5/3। ए प्रमाणे z तो z केटलो छे तो z -14k तो -14 × 5/3 14 × 5 70 -70/3। तो आपणो जे फाइनल जवाब हतो के सदिश D बराबर x i कैप y j कैप अने z k कैप x तरीके 160/3 i कैप -5/3 j कैप -70/3 k कैप आपणो फाइनल आंसर थाय। ख्याल आवे छे विद्यार्थी मित्रों? अघरू नथी, एकदम सरल छे। आंसर पण चेक करी शको छो। तमने कोई प्रश्न हो तो आ रीते न लखवू होय तो तमे 1/3 कॉमन काढी शको छो। 160 i कैप -5 j कैप -70 k कैप आ रीते पण लखी शको छो। आ रीते पण तमे लखी शको छो। ख्याल आवी गयो? तो आ रीते पण काम करवानुं रहेशे। दरेकने ख्याल आवी गयो? चलो हवे आना पछी आपणे एक्जाम्पल नंबर 13 नी बात करिए। चलो अपने एक्जाम्पल नंबर 13 नी बात करिए। एक्जाम्पल नंबर 13 नी अंदर तमने एवो प्रश्न पूछवामां आव्यो छे कि जे एकम सदिशनी दिशा सदिश ए तरीके आपेली है 2i कैप +4j कैप -5k कैप अने बीजो सदिश એટલે આપણે સદિશને b તરીકે લઈએ λi कैप +2j कैप +3 कैप ના સરવાળાની દિશામાં હોય। એટલે કે આપણને શું કીધું છે એક એવો સદિશ કે જે આ બંનેના સરવાળાની દિશામાં હોય અને સાથે સાથે એવું કહે છે કે બીજો એક ત્રીજો સદિશ લઈએ છે કે સદિશ c તરીકે આપણે લઈએ છીએ કે જે i कैप +j कैप +k कैप સાથે અદિશ ગુણાકાર એક થતો હોય એવો સદિશ જોઈએ છે મારે। ધારો કે मागेल सदिश डी लेता बराबर। आपणे एक एवो सदिश लेवानो छे कि जे आ बे सदिशोना सरवाळो करवानो पछी एनो एकम सदिश शोधीशुं ए सदिश हशे एनी दिशामां हशे। ख्याल आवे छे? एनी दिशामां એટલે કે આ બંને સદિશના સરવાળાની દિશામાંનો એકમ સદિશ જોઈએ છે। એ આ સદિશ ડી છે અને એનો આ સદિશ સાથેનો અદિશ ગુણાકાર તમને એક આપેલો છે તો આ સદિશ શું હશે? એટલે કે આ સદિશ આપણે જે મળી જાય એના ઉપરથી આપણે અનનોન વેલ્યુ જે લેમડા આપી છે એ લેમડા શોધવાનો છે। ખબર પડે છે ભાઈ બધાને? ચલો આપણે પહેલાં તો શું કરીએ, અહીં સદિશ એ વત્તા સદિશ બી। ચલો સદિશ એ કેટલો આપેલો છે 2i कैप +4j कैप -5k कैप वत्ता लेमड़ा i कैप +2j कैप +3k कैप। चलो अहींया शुं कीधुं छे 2 + लेमड़ा i कैप
4 પ્લસ એટલે કે 6 જે કેપ માઇનસ 2 કે કેપ આ પણ એક સદિશ મળી ગયો બરાબર। હવે આપણે શું કરવાનું છે, હવે સદિશ એ વત્તા સદિશ બીની દિશામાં એકમ સદિશ શોધવાનો છે કે જેને આપણે સદિશ ડી કહીશું, મળશે એ બરાબર। તો આપણે શું કહીશું, સદિશ ડી જે માગેલ સદિશ છે આપણા માટે, તો આ સદિશ અને આ સદિશનું મૂલ્ય જોઈએ। ચલો એ સદિશ શું આપેલો છે, 2 પ્લસ લેમ્ડા આઈ કેપ 6 જે કેપ માઇનસ 2 કે કેપ ભાગાકારમાં એનું મૂલ્ય, તો મૂલ્યમાં વર્ગમૂળમાં અદિશ ઘટકોના વર્ગનો સરવાળો કરવો પડશે એટલે 2 પ્લસ લેમ્ડાનો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા માઇનસ 2નો વર્ગ 2 પ્લસ લેમ્ડા આઈ કેપ 6 જે કેપ માઇનસ 2 કે કેપ ભાગાકારમાં વર્ગમૂળમાં 2 પ્લસ લેમ્ડા સ્ક્વેર આ 36 ને 4 40 એટલે કે વત્તા 40 લખી શકીએ। આપણને મળી ગયો સદિશ ડી બરાબર। હવે જે આ સદિશ મળી ગયો, આ સદિશનો સદિશ સી તરીકે આપણે અહીંયા લીધું છે। સી એટલે કે આઈ કેપ પ્લસ જે કેપનો કે કેપનો અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર આપણને 1 લેવાનું કીધેલું છે, એટલે કે અહીં સદિશ સી ડોટ સદિશ ડી બરાબર 1 આપેલ છે બરાબર। ચલો સદિશ સી શું છે, આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપનો અદિશ ગુણાકાર સદિશ ડી શું છે, તો 2 પ્લસ લેમ્ડા આઈ કેપ 6 જે કેપ માઇનસ 2 કે કેપ ભાગાકારમાં 2 પ્લસ લેમ્ડાનો હોલ સ્ક્વેર પ્લસ 40 વર્ગમૂળમાં આપેલું છે ને, આનો ગુણાકાર તમને 1 આપેલો છે, તો તમે આ રીતે લખી શકો અને આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપનો ગુણાકાર 2 પ્લસ લેમ્ડા આઈ કેપ 6 જે કેપ માઇનસ 2 કે કેપ ભાગાકારમાં 2 પ્લસ લેમ્ડાનો હોલ સ્ક્વેર પ્લસ 40 બરાબર 1 લખી શકાય। આને સામે લઈ જાઓ, ઓકે, એને આપણે સામે લઈ જઈએ તો શું થઈ જશે, ચલો આનો આપણે આના આઈ સાથેનો ગુણાકાર તો 2 પ્લસ લેમ્ડા લખી શકાય, આનો આના સાથે ગુણાકાર એટલે 1 ગુણ્યા 6 એટલે કે વત્તા 6, 1 ગુણ્યા માઇનસ 2 એટલે કે ઓછા 2 બરાબર 2 પ્લસ લેમ્ડાનો હોલ સ્ક્વેર પ્લસ 40 આ રીતે થશે। ચલો બંને બાજુ વર્ક કરી દો, તો બંને બાજુ વર્ક કરવા જશો તો બંને બાજુ શું થઈ જશે, તમારે અહીંયા બંને બાજુ તમારે વર્ક કરવાનો રહેશે, ઓકે। તો જો અહીંયા -2 +2 કેન્સલ, તો અહીંયા બંને બાજુ વર્ક કરો તો કોનો વર્ક થશે, લેમ્ડા પ્લસ 6નો હોલ સ્ક્વેર, અહીંયા 2 પ્લસ લેમ્ડાનો સ્ક્વેર પ્લસ 40, કેમ કે વર્ગમૂળ કેન્સલ થઈ જશે। હવે આપણે શું કરીશું, તો હવે આપણે આની અંદર લેમ્ડાનો સ્ક્વેર લેમ્ડા પ્લસ 6નો હોલ સ્ક્વેર 2 પ્લસ લેમ્ડા સ્ક્વેર પ્લસ 40, ચલો વિસ્તરણ કરો, અહીંયા 12 લેમ્ડા પ્લસ 36 થઈ જાય, અહીંયા 4 થશે, અહીંયા 4 લેમ્ડા પ્લસ લેમ્ડા સ્ક્વેર પ્લસ 40 થઈ જશે। અહીંયા જુઓ લેમ્ડા કેન્સલ, અહીંયા કેન્સલ થઈ જશે, લેમ્ડા એટલે 4 છે, આ બાજુ આવી જાય તો 8 લેમ્ડા થઈ જાય, અરે આ બાજુ જાય એટલે 4 વત્તા 4 કેટલા થઈ જશે, 8, તો લેમ્ડા બરાબર કેટલું થઈ ગયું, 1। આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ લેમ્ડાની કિંમત શું થશે, તો લેમ્ડા તમારે 1 થાય। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો?
દાખલો એકદમ સરળ હતો. તમે તમારે તેવું જરૂરી નથી કે સાહેબે ડી સદીશ લીધું એટલે તમારે ડી સદીશ લેવો. ઘણી બુકમાં સદીશ ડી એવું બધું કંઈ લેતા નથી. ડાયરેક્ટ એ લોકો આ રીતે લખી દે છે, સદીશ એ વત્તા સદીશ બી, સદીશ એ વત્તા સદીશ બીનું મૂલ્ય ડોટ સદીશ સી બરાબર 1. આ પણ સાચું છે, બરાબર, ખોટું નથી. પણ આટલું લાંબુ સ્ટેપ લખવું ન પડે માટે મેં સદીશ આને ડી કહી દીધો. ઓકે, ખ્યાલ આવે છે? ચલો હવે આનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 14ની વાત કરીએ. ચલો એક્ઝામ્પલ નંબર 14 ખાસ સમજજો. અહીંયા તમને એક્ઝામ્પલ નંબર 14ની અંદર શું કહેવામાં આવ્યું છે, તો સદીશ એ, સદીશ બી, સદીશ સી સમાન માનવાળા. ચલો અહીં સદીશ એ બરાબર, સદીશ બી બરાબર અને સદીશ સી બરાબર કોઈ કે ધારી લઈએ અને કે ગ્રેટર ધેન 0 છે. આવું આપી દીધેલું છે. બીજું સાથે સાથે એવું કીધું છે પરસ્પર લંબ સદીશો છે તથા સદીશ એ ડોટ સદીશ બી બરાબર 0, સદીશ બી ડોટ સદીશ સી બરાબર 0, સદીશ સી ડોટ સદીશ એ બરાબર 0 આપેલ છે. આટલા ડેટા તમને આપેલા છે રકમ ઉપરથી. હવે તમને સાબિત એવું કરવાનું કહે છે કે સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી એ સદીશ એ, સદીશ બી અને સદીશ સી સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે. એટલે કે આટલું વસ્તુ સાબિત કરવાનું છે. તમને આટલું આપેલ છે, બરાબર. એટલે આપણે આ બે પરિણામનો ઉપયોગ કરીશું. અહીંયા મેં કે એટલા માટે ધારી લીધો એટલે મારે વાળે ઘડીએ આ બધું લખવું ન પડે. ડાયરેક્ટ આની જગ્યાએ હું કે લખી શકું. ખબર પડે છે? આ વસ્તુ મારે સાબિત કરવાનું છે, બરાબર. તો પહેલાં આપણું કામ શું રહેશે, તો પહેલાં મારે એબીસી છે તો એબીસી રિલેટેડ મારે કોઈ રિલેશન લાવવું પડશે. તો હું એક કામ કરી શકું, અહીંયા જો મને આ ડોટ આપેલો છે અને આ બંને ઇક્વલ આપેલું હોય તો આપણને એક સૂત્ર યાદ આવી શકે. અગાઉ પણ આપણે શીખી ગયા હતા, એ પ્લસ સદી એ સદીશ બી સદીશ સી આનો હોલ સ્ક્વેર કરો તમે, બરાબર. એટલે આપણે માનાંકનો સ્ક્વેર કરીએ છીએ, આ રીતે જ લખીએ છીએ જનરલી. તો આને શું લખી શકો તમે, તો માનાંકમાં સદીશ એનો સ્ક્વેર, માનાંકમાં સદીશ બીનો સ્ક્વેર, માનાંકમાં સદીશ સીનો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ બ્રેકેટમાં સદીશ એ ડોટ સદીશ બી પ્લસ સદીશ બી ડોટ સદીશ સી પ્લસ સદીશ સી ડોટ સદીશ એ. આવું લખતા હતા. હવે આ 0 છે, આ 0 છે, આ 0 છે. 0 વત્તા 0 વત્તા 0 ગુણ્યા 2 કરો તો આ પદ તો આખું 0 થઈ ગયું. તો કેટલું બાકી રહ્યું મારા જોડે? આટલો ભાગ બાકી રહેશે. તો સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી નો વર્ગ, આના બરાબર શું લખી શકું? કે લખી શકું. તો કે સ્ક્વેર કે સ્ક્વેર કે સ્ક્વેર. તો કેટલી વખત થઈ ગયા? 3 વખત કે સ્ક્વેર થઈ ગયા. તો હું સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી બરાબર શું લખી શકું? √3 કે લખી શકું. કેમ કે અહીંયા મેં કે ગ્રેટર ધેન 0 લીધો છે, ધન છે એવું બતાવી દીધું છે. તો આ એક રિલેશન આપણે ઉપયોગમાં લઈ શકીએ. હવે એને શું કીધું હતું પ્રશ્નમાં? આવું એટલા માટે કરવું પડે કેમ કે આવો એક સદીશ પહેલાં લખવો પડે. તો આવો એક સદીશ આપણે શોધી દીધો. હવે આ સદીશ એ સદીશ એ સાથે, તો આપણે ધારી લઈએ કે આ સદીશ એ સાથે આલ્ફા માપનો, આ સદીશ બી સાથે બીટા માપનો, આ સદીશ એ સદીશ સી સાથે ગામા માપનો ખૂણો બનાવે છે અને આલ્ફા બરાબર બીટા બરાબર ગામા સરખું થાય છે એવું આપણે સાબિત કરીએ. ઓકે, તો આપણે ધારી લઈએ. ચલો ધારી લઈએ તો આપણે એવું લખવું પડશે, ધારો કે સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી એ સદીશ બી તથા સદીશ સી સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગામા માપનો ખૂણો બનાવે
છે, શું કરે છે? ખૂણો બનાવે છે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણને એ પણ ખબર છે, તમે શીખી ગયા છો દિક કોસાઇન। દિક કોસાઇનનો મતલબ શું થાય? મેં તમને પહેલાં પણ કીધેલું છે, એકમ સદીશો જ કહી શકાય। તો આપણે કોસ આલ્ફા, કેમ કે મારે બધા ખૂણા બતાવવાના છે સરખા ક્યારે બતાવી શકું? તો મારે દિક કોસાઇન સરખી બતાવવી પડે। તો કોસ આલ્ફાનો મતલબ શું થઈ જાય? આ સદીશ અને એની દિશામાંનો આ એકમ સદીશ કહેવાય। ખબર છે? એલ લખતા હતા, એલ આઈ સદીશ, તો એલ બરાબર શું લખતા હતા? કોસ આલ્ફા। તો આ શું કહેવાય? એકમ સદીશ કહેવાય। તો આપણે શું લખીશું? સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી, આ એક સદીશ અને બીજો સદીશ એ, આ બેનો ડોટ ગુણાકાર અને બંનેનું મૂલ્ય આપણે લખતા હતા કોસ આલ્ફા એટલે શું લખાય? આપણે સૂત્ર ભણી ગયા છીએ, કયું સૂત્ર? સદીશ એ ડોટ સદીશ બી ભાગ્યા સદીશ એનું મૂલ્ય સદીશ બીનું મૂલ્ય બરાબર કોસ થીટા। આ સૂત્ર ભણી ગયા છીએ ને? તો અહીંયા સદીશ એ એટલે કે એક આખો સદીશ આપેલો છે અને સદીશ બી એટલે કે આ સદીશ છે, બરાબર? ચલો એના ઉપરથી આપણે બધું લખીશું। તો આ સદીશનું મૂલ્ય અને અહીંયા થશે સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સીનું મૂલ્ય। ચલો સદીશ એ આના સાથે અદિશ ગુણાકાર કરો તો શું થઈ જાય? સદીશ એ ડોટ સદીશ એ વત્તા સદીશ બી ડોટ સદીશ એ વત્તા સદીશ સી ડોટ સદીશ એ ભાગાકારમાં આ એટલે શું કહેવાય? કે આ એટલે શું કહેવાય? અહીંયા આપણે જોઈ શકો છો, બરાબર? આ એનો મૂલ્ય શું કહી શકો તમે? તો √3 × k લખી શકો। ખ્યાલ આવે છે? જો આ તો 0 આપેલું છે, આ પણ 0 આપેલું છે અને આપણને ખબર છે કે અદિશ ગુણાકાર કેવા છે? સમક્રમી છે, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે। તો આ શું થઈ ગયું કહેવાય? તો આના બરાબર આપણે શું લખી શકીએ? માનાંકમાં એનો સ્ક્વેર 0 વત્તા 0 ભાગાકારમાં √3k² લખી શકાય। તો આ તો શું કહેવાય? k² અપોન √3 × k² બરાબર 1/√3, એટલે કે કોસ આલ્ફા બરાબર મને શું મળી ગયું ભાઈ? કોસ આલ્ફા બરાબર 1/√3। તે જ પ્રમાણે કોસ બીટા શું લખશો? તો સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી, આ એક સદીશ થઈ ગયો ડોટ સદીશ બી ભાગાકારમાં સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સીનું માન અને સદીશ બીનું માન। ચલો આની અંદર શું થઈ જવાનું? જો આના સાથેનું 0 થઈ જવાનું, આના સાથેનો આવવાનો, તો સદીશ બીના માનનો વર્ગ, અહીંયા શું કહેવાય? તો √3 × k ના k, અહીંયા થઈ જશે k² અપોન √3k² બરાબર 1/√3 અને પરિણામ નંબર 1 કહી દો। ઓકે, તો અહીંયા કોસ બીટા બરાબર 1/√3, પરિણામ નંબર 2। ખ્યાલ આવી ગયો? તથા કોસ ગામા એટલે શું થશે? સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી, બીજા બ્રેકેટમાં સદીશ સી ભાગાકારમાં સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સીનું માન વત્તા સદીશ સીનું માન। ચલો અહીંયા શું થઈ જશે? સદીશ એ ડોટ સદીશ સી 0, સદીશ બી ડોટ સદીશ સી 0, સદીશ સી ડોટ સદીશ સી, તો માનાંકમાં સદીશ સીનો વર્ગ, અહીંયા શું થઈ જશે? તો √3 × k આનો મતલબ kનો વર્ગ √3kનો વર્ગ એટલે કે 1/√3 થઈ ગયા। કોના બરાબર થઈ ગયું કહેવાય? તો કોસ ગામા બરાબર 1/√3, પરિણામ નંબર 3, એટલે કે સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી કોસ આલ્ફા બરાબર કોસ બીટા બરાબર કોસ ગામા થાય છે। આથી કહી શકાય કે સદીશ એ વત્તા સદીશ બી વત્તા સદીશ સી એ સદીશ બી તથા સદીશ સી સાથે સમાન માપના
ખૂણા આંતરે છે। શું કરે છે? સમાન માપના ખૂણા આંતરે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને બધાને ક્લિયર થઈ ગયું હશે। આ દાખલો બહુ સરસ દાખલો હતો, તેમ છતાં એક વખત જોજો, ન ખબર પડી હોય તો મને કહી શકો છો। ઓકે, જો એક્ઝામ્પલ નંબર 15ની અંદર કંઈક એવું કીધું છે, સદિશ એ શૂન્ય સદિશ નથી, સદિશ બી એ શૂન્ય સદિશ નથી, અને તમને કંઈક આવું પરિણામ આપેલું છે અને તમારે સાબિત કરવાનું છે કે જો આવું હોય તો અને તો જ સદિશ એ અને સદિશ બી પરસ્પર લંબ હોય। તમને આવું પરિણામ આપેલું છે એટલે કે આ રીતે જો તમને આપેલું હોય તો સદિશ એ અને સદિશ બી પરસ્પર લંબ થાય, એટલે કે છેલ્લે આપણે પરિણામ એવું લાવવાનું છે કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર શૂન્ય થવું જોઈએ। ઓકે, ચલો આની અંદર કઈ રીતે કામ કરશો તો આ સદિશનો આખા કૌંસ સાથે અદિશ ગુણાકાર કરી શકીએ, બરાબર, વત્તા બી ડોટ સદિશ એ વત્તા સદિશ બી, માનાંકમાં સદિશ એનો વર્ગ માનાંકમાં સદિશ બીનો વર્ગ, બરાબર। તો શું થઈ જાય? સદિશ એ ડોટ સદિશ એ વત્તા સદિશ એ ડોટ સદિશ બી વત્તા સદિશ બી ડોટ સદિશ એ વત્તા સદિશ બી ડોટ સદિશ બી, માનાંકમાં સદિશ એનો વર્ગ માનાંકમાં સદિશ બીનો વર્ગ। ઓકે, ચલો આને શું કહેવાશે? સદિશ એનો વર્ગ સદિશ એ ડોટ સદિશ એ, અદિશ ગુણાકાર કેવા છે? સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન કરે છે। સદિશ એ ડોટ સદિશ બી વત્તા માનાંકમાં સદિશ બીનો વર્ગ બરાબર સદિશ એનો વર્ગ વત્તા માનાંકમાં સદિશ બીનો વર્ગ। આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, અહીંયા શું કહેવાય તો 2 ટાઈમ્સ સદિશ એ ડોટ સદિશ બી બરાબર શૂન્ય કહેવાય, એટલે કે સદિશ એ ડોટ સદિશ બી બરાબર શૂન્ય। આનો મતલબ શું કહેવાય કે અહીં સદિશ એ અને સદિશ બી એ પરસ્પર લંબ છે। કેવા છે ભાઈ? પરસ્પર લંબ છે એમ સાબિત કરી શકાય છે।